નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં એક નવો જ વિષય ભણવાનો છે, અંગ સાધક પ્રત્યયો. આને સમજતા પહેલાં આ એક વાક્ય છે, તેનો અભ્યાસ કરીએ. તમારી અણઆવડતોનો કંઈ પાર નથી. હવે આમાં એક મહત્વનો શબ્દ છે અણઆવડતનું. એના વિશે જરા વિચારીએ તો પહેલી દ્રષ્ટિએ તો એવું લાગે છે કે આ એક જ શબ્દ છે, અણઆવડતનું. પરંતુ એના જ્યારે ઘટકો છૂટા પાડીએ તો આપણને એમાંથી પહેલાં કેટલા ઘટકો મળે છે. એક છે અણ, બીજું છે આવડ, ત્રીજું છે ત, ઓ અને નો. આટલા ઘટકો છૂટા થઈ જાય છે. આવડ એ શું છે? આવડ એ અંગ છે. અંગ એટલે શું કે જેમાં પાયારૂપ કંઈ અર્થ છુપાયેલો હોય છે, તેને શું કહેવાય છે? એને કહેવાય અંગ કહેવાય છે. જ્યારે અણ શું છે? એક પ્રત્યય છે, એક પ્રત્યય છે. અને અણનો અહીં તમે અર્થ જોઈ શકો. અણ એટલે અભાવ. ત પ્રત્યય છે, આ પણ એક પ્રત્યય છે. અને આ પ્રત્યય તમને શું દર્શાવે છે? કે ભાવવાચક દર્શાવે છે. ઓ પ્રત્યય છે, આ ઓ શું દર્શાવે છે? આ ભાઈ ઓ એ બહુવચન દર્શાવે છે. અને નો શું દર્શાવે છે? નો એ સંબંધક દર્શાવે છે, સંબંધક પ્રત્યય છે. તો તમે જોઈ શકો છો કે આ એક જ અંગને અલગ અલગ પ્રકારના પ્રત્યયો લાગે છે. અને આ જે પ્રત્યયો લાગે છે તેનો જ આપણે આજે અભ્યાસ કરવાનો છે. આ અંગને બે પ્રકારના પ્રત્યયો લાગે છે. કેટલા પ્રકારના પ્રત્યયો લાગે છે? બે પ્રકારના. પહેલું છે પૂર્વ પ્રત્યય અને બીજો છે પરપ્રત્યય. આનો આજે અભ્યાસ કરવાનો છે. પરીક્ષામાં તે 1 માર્ક્સનો અથવા 2 માર્ક્સનો પૂછાય છે. તો પહેલી વાત કરીશું આપણે પૂર્વ પ્રત્યયની. તો પૂર્વ એટલે શું? પૂર્વ એટલે પહેલાં. બીજો અર્થ શું? આગળ. અને આપણે જે અર્થનો ઉપયોગ કરવાનો છે એ શબ્દ યાદ રાખજો, પૂર્વ. હવે આપણે પૂર્વ કરીશું એટલે શું થાય છે કે જે અંગ છે, અંગના હંમેશા એ શું આવે? પહેલાં આવે. તેથી તેને વ્યાકરણશાસ્ત્રીઓ પૂર્વક તરીકે પણ ઓળખાવે છે. હવે પૂર્વકની સંધિ છૂટી પાડીએ તો સામાન્ય અર્થ થાય પૂર્વ વત્તા ગ. પૂર્વ એટલે શું? પૂર્વ એટલે કે પહેલાં, અને ગ એટલે જનારા. એટલે પહેલાં જે જાય છે તેને પૂર્વક કહેવાય. તો આજે આપણે કેટલાક પૂર્વકો જોશું. તો ગુજરાતી ભાષામાં આવા પૂર્વકોની સંખ્યા ખૂબ જ વધારે છે, કારણ કે તે સંસ્કૃત ભાષામાંથી સીધે સીધા આવ્યા છે, થોડા પરિવર્તન થઈને આવ્યા છે. તેવી જ રીતના અરબી, ફારસી, હિન્દી ભાષા, વિવિધ ભાષાઓમાંથી આવા પૂર્વકો આજે ગુજરાતી ભાષામાં આવ્યા છે. તો આપણે જેટલા આપણા મહત્ત્વના પૂર્વકો છે તેનો જ અભ્યાસ કરીશું. તો પહેલાં આપણે પૂર્વક જોઈ લઈએ, અથવા પૂર્વ પ્રત્યય. તો આ પૂર્વ પ્રત્યય શું છે? કે પૂર્વ પ્રત્યય સંસ્કૃત ભાષામાંથી
ગુજરાતી ભાષામાં આવ્યા છે. એટલે ગુજરાતી ભાષામાં ઉતરી આવ્યા છે. અને તેની કુલ સંખ્યા કેટલી છે? 20 આવા પ્રત્યયોનો આપણે અભ્યાસ કરવાનો છે. કેટલા? પરંતુ આમાંથી જેટલા આપણને મહત્ત્વના છે તેટલા જ અભ્યાસ કરીશું. તો પહેલાં જોઈએ પૂર્વ પ્રત્યય. કાઉન્સમાં લખી મૂકીએ સંસ્કૃતમાંથી. બરાબર. તો પહેલો છે પ્ર. કેટલાક શબ્દો તમે ઉચ્ચારણ કરો છો, જાણે કે પ્રગતિ. તો આ પ્રગતિમાં પ્ર દેખાય છે. આ પ્ર એ શું છે? એ થઈ ગયો આપણો પૂર્વક. બીજો શબ્દ છે, જેવી રીતના બોલો છો કે પ્રકોપ, પ્રસ્થાન. તો આ શું છે? આ ત્રણ શબ્દના આગળ પ્ર છે અને પ્ર એ શું છે? પૂર્વ પ્રત્યય છે. તેવી રીતના બીજો પ્રત્યય આવે છે પરા. કયો છે ભાઈ? પરા. જાણે કે તમે વિજ્ઞાન ભણો છો અને એમાં એકને એક શબ્દ વારંવાર કેટલીક વાર આવે છે, એ છે પરાવર્તન. તો આ પરાવર્તનમાં પરા શું છે? એ પણ એ શું છે? પૂર્વક છે. બીજો શબ્દ છે પરાજય. હવે મેં તમને પહેલાં જ કીધું કે જે અંગ છે તેની સાથે જ્યારે પૂર્વક લાગે છે તેના અર્થમાં પરિવર્તન લાવે છે. તો જય એટલે શું? વિજેતા. અને પરાજય એટલે હારી જવું. એટલે શબ્દના અર્થમાં પણ પરિવર્તન લાવે છે. ત્રીજો છે અભિ. કયો છે? અભિ. અભિ જાણે કે અભિમાન, અભિષેક, અભિનય. તો આમાં અભિ શું છે? એ પણ પૂર્વક છે. બીજો છે વી. બરાબર છે. તમે એક વિષય ભણો છો વિજ્ઞાન, તો વી એ શું છે? એ પણ એક પૂર્વક જ છે. શું છે ભાઈ? પૂર્વક. તેવી રીતના વિજય, વિનય. તો આમાં વી એ શું છે ભાઈ? પૂર્વક છે. ત્યારબાદ આવે છે બીજો છે શું. શું. શું જાણે કે સુકન્યા, સુવિચાર. તો આમાં આ શું અને આ શું એ શું છે ભાઈ? એ પણ પૂર્વક છે. સુક્તિ. જો આમાં સંધિ છે, શું વત્તા ઉક્તિ. એટલે ઉ વત્તા ઉ બરાબર દીર્ઘય ઉ થયું. એટલે આમાં સંધિના નિયમો પણ છે, તે આપણે પછી જોશું. તો આપણા પાસે કેટલા થઈ ગયા પૂર્વક? 1 2 3 4 5. આપણે બીજા પૂર્વક જોઈએ. પહેલો છે નિહ. હવે તમે આ પછાડી વિસર્ગ જોવો છો. આ વિસર્ગ પછી જો કોઈ સ્વર વ્યંજન અને એમાં પણ વ્યંજનમાં અઘોષ કે ઘોષ વ્યંજન આવે ત્યારે એમાં પરિવર્તન પામે છે. તો એ પરિવર્તન પામીને શું થઈ જાય છે? કેટલીક વાર નીર થઈ જાય છે અને કેટલીક વાર નિસ પણ થાય છે. એટલે આ ત્રણે ત્રણ એ પણ શું છે? પૂર્વક જ છે. ઉદાહરણ તરીકે જોઈએ, જ્યારે કે નિસ્વાર્થ. હવે તમે આમાં જોઈ શકો છો કે આમાં તમને નિહ દેખાય છે પૂરેપૂરો, પરંતુ નિરાભિમાન. તો અહીંયા નિર વત્તા અભિમાન. તો કેટલીક વાર તમને પાછળ જોડણી પૂછાય કે ભાઈ જોડણી સુધારો, અને આ નિરાભિમાન
અને નીર અભિમાન. આમાંથી સાચું કયું? હવે તમે જરાક ધ્યાન આપો તો અહીં શું છે? નીર છે. હવે અહીંયા સંધિ છૂટી પાડીએ તો સમજ પડશે કે નીર વત્તા અભિમાન. એટલે આપણી જે પહેલી જોડણી છે તે ખોટી ગણાય. એટલે અહીંથી આપણે બે કામ કરવાનું છે. માત્ર અંગ સાધકો જોવાના નથી, અંગ પ્રત્યયો જોવાના નથી. સાથે સાથે જોડણીના થોડાક નિયમો જોયા અને સાથે સાથે તમને શુદ્ધિકરણ પૂછાય છે કે સાચો શબ્દ શોધીને લખો. તો સાચો શબ્દ ક્યારે શોધી શકાય? કે આપણને ખબર હોય કે પ્રત્યય કેવી રીતના અંગમાં ભળે છે, તેના પરથી પણ આપણે જાણી શકીએ. નિર્ગમ અને નિષ્કામ. તો અહીં આપણે શું જોયું? સ્વર સાથે જોયું. સ્વર સંધિ આવશે અહીંયા વ્યંજન અને અહીંયા વ્યંજન. જો વ્યંજનના નિયમો અને સ્વરના નિયમો સંધિના નિયમોમાં આપણે ભણીશું. તેથી અહીં શું આવશે? અહીં કયો અંગ છે પૂર્વ પ્રત્યયમાં? અહીં થશે નીર. અને ર ક્યાં છે? તો આયરો ર અહીં છે ચંદ્રરેફમાં. અને અહીં કયો છે? તો અહીં છે નિશ. આ ચલો ધ્યાનમાં રાખીશું. સંધિના નિયમોમાં તમે યાદ કરાવજો અથવા કોમેન્ટ કરજો. તેવી રીતના છે દુહ, દૂર અને દુષ. આ પણ આ જ પ્રકારના છે કે આમાં પણ સંધિના નિયમો જ લાગુ પડે છે. જાણે કે શાસન, દુરાચાર, દુર્ગંધ અને બીજો શબ્દ છે દુરાચાર, દુષ્કર. હવે અહીં ગંધમાં તપકું આવે છે. હવે આનો વિરોધી શબ્દ પણ તમને સમજ પડી જશે કે દુર્ગંધની જોડણી કેવી રીતના લખાય છે. દુશાસન, દુરાચાર, કે આમાં દુહ છે. અહીં પણ શું થાય છે? અહીં સ્વર સંધિ થાય છે, અહીં વ્યંજન સંધિ થાય છે અને અહીં પણ વ્યંજન સંધિ થાય છે. એટલે આમાં શું આવશે? દૂર. આમાં શું આવશે? દૂર. ને આમાં શું આવશે? દુસ. ને અહીં શું આવશે? દુહ. તો આ બધા નિયમો પણ આપણે જોવાના છે. ને આ બધા શું છે કે આ બધા આવશે આપણા પૂર્વ પ્રત્યય. શું આવશે? પૂર્વ પ્રત્યય. ત્રીજું જોઈએ. એટલે આ કયો નંબર ન થયો? આ 6, આ 7 અને 8મા નંબરમાં જોઈએ કે ઉડ. હવે ઉડ છે તેના પરથી શબ્દ બને ઉન્નતિ. હવે સર કહેશો કે અહીંયા તો ડ છે ને અહીંયા ન ક્યાંથી આવ્યો? તો હવે સંધિ છૂટી પાડો ત્યારે ઉડ વત્તા ઉન્ટ વત્તા નતિ. ખબર છે? તો અહીં નિયમ છે વ્યંજન સંધિનો નિયમ છે. ત્યારબાદ પછી શબ્દ આવે ઉચ્ચાર. તો અહીં શું છે? ઉડ વત્તા ચાર. ઉચ્છ્વાસ. આ મહત્વનો છે ઉચ્છ્વાસ. તો શું છે? ઉદ વત્તા છ વા શ. બરાબર છે? ઉચ્છ્વાસ. તો અહીં પણ તમે જોઈ શકો છો કે અહીં બધા વ્યંજન સંધિના નિયમો બને છે. એટલે આપણે જ્યારે વ્યંજન સંધિ આવશે ત્યારે આ બધા વિષયોનો આપણે ફરીથી એકવાર પુનરાવર્તન કરીશું. કેટલા થઈ ગયા? 6, 7 અને 8. ત્યારબાદ અતિ. અતિના તો સામાન્ય છે. અત્યાચાર,
અતિરેક, અતિશય. તો આ થઈ ગયો અતિ. ત્યારબાદ કેટલીક વાર અનુ પરથી બનશે ભાઈ અનુવાદ, અનુચર. તો તમે જોઈ શકો છો કે આમાં અનુ છે, અનુજ. તો અનુ પરથી બની ગયા, અતિ પરથી આવી ગયા, અનુ પર આવી ગયા. ત્યારબાદ આવે ઉપ. ઉપરથી શબ્દ બને છે ઉપસર્ગ, ઉપકાર. જો ઉપ પરથી બન્યું ઉપકાર, ઉપસર્ગ. અને જે કવિઓ હોય, લેખકો હોય, તેને શું આપણે નામ આપીએ? ઉપનામ. તો આ ઉપનામ પણ શું છે? એ પણ એક ઉપસર્ગ છે. અને આ ઉપસર્ગો કયા છે ભાઈ? પૂર્વ પ્રત્યય છે. પછી આવે છે પરી. હવે પરીમાં તમે જોવો છો કે પહેલો આવે પરિવાર, પર્યાવરણ, પરિચય. હવે પહેલાં પરિવારમાં તો મળી જાય છે, પણ પ્રશ્ન પરીક્ષામાં આવી રીતના પૂછાય પર્યાવરણ. હવે તમને ખબર નથી પડતી કે અહીં પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય છે, પરંતુ સંધિ છૂટી પાડો કે પરી વત્તા આવરણ. તો તમને જોવા મળે છે કે આ પરી શું છે? એ પરી એ પૂર્વ પ્રત્યય જ છે. એટલે ખાસ કાળજી રાખવી કે પૂર્વ પ્રત્યય કેવી રીતના ઓળખાય છે. તો આ થઈ ગયા આપણા પાસે 9, 10, 11 અને 12. આ 12 મહત્ત્વના છે સંસ્કૃતમાંથી. તે ઉપરાંત આપણે અરબી ફારસીમાંથી પણ કેટલીક વાર પૂર્વક આવે છે, તેનો પણ અભ્યાસ કરી લઈએ અને એને પણ આપણે ધ્યાનમાં રાખીશું. અરબી ફારસી પૂર્વ પ્રત્યય. આમાં સંખ્યા ઓછી છે એટલે આપણે થોડું ઝડપથી જોઈશું. પહેલું આવશે ગેર. ગેરથી તમે પરિચિત છો કે જ્યારે તમે શાળાએ જતા નથી ત્યારે શું થઈ જાય ભાઈ? ગેરહાજરી પુરાઈ જાય, એટલે ગેરહાજર. તો આ ગેર શું છે? એ પણ અરબી ફારસીનો પૂર્વ પ્રત્યય છે. ગેર, ગેરવ્યાજબી, ગેરસમજ. તો આ ગેર શું છે? એ પર પ્રત્યય છે. તેવી રીતના બદ. બદ એ પણ બદ ઉપરથી શબ્દ બનશે બદમાશ, બદસુરત. હવે તમે જોઈ શકો છો કે આમાં બદ છે. આ બદ શું છે? એ પણ પૂર્વ પ્રત્યય છે. તે ઉપરાંત બીજો એક છે કે બિન. આ મહત્ત્વના છે એટલે એના પર થોડું ધ્યાન રાખીશું ને સહેલા છે. એકવાર તમે જોવો છો એટલે તમને સમજ પડી જાય છે. બિન, બિનજરૂરી, બિન આવડત, બિન સચિવાલય. તો આ બધા થઈ ગયા આપણા પૂર્વ પ્રત્યયો. તો થોડું ઝડપમાં જોઈ લઈએ કયા કયા છે. પ્ર, પરા, અભિ, વિ, શુ, નિહ, નિર, નિશ, ડુહ, ડુર, ડુસ, ઉડ. ત્યારબાદ આવશે આપણા પાસે અતિ, અનુ, ઉપ, પરી. અરબી ફારસીમાં ગેર, બદ અને બિન. કેટલીક વાર વિરોધી પૂર્વ પ્રત્યય પણ આવે છે. જાણે કે આ શું લખ્યું છે આપણે અને તેની બાજુમાં આપણે કુ અથવા તો ક કરી દઈએ. આ પણ પૂર્વ પ્રત્યય છે. કુ અને ક આ પણ શું છે? પૂર્વ પ્રત્યય. આ શું દર્શાવે છે? ખરાબ બાબત દર્શાવે છે. જાણે કે સુકન્યા છે
તો એનો વિરોધી કુકન્યા પણ થાય. તો આ કુ શું છે? ખરાબ થઈ ગયું. સુવિચાર છે તો કુવિચાર. કુપાત્ર પણ થાય. કેટલીક વાર કપાત્ર પણ કહે છે. હવે કુપાત્રનું તમને વિરોધી પૂછાય તો શું થશે? સુપાત્ર થશે. સુવિચારનો વિરોધી પૂછાય તો કુવિચાર થયો. તો આ કુ અને ક પણ શું છે? એ પણ પૂર્વ પ્રત્યય છે. એનું પણ થોડું ધ્યાન રાખવું. તો પર પ્રત્યયની સંખ્યા ગુજરાતી ભાષામાં ખૂબ જ છે. તેમાંથી જે મહત્ત્વના છે તેનો આપણે અભ્યાસ કરીએ. તો પર પ્રત્યય પહેલો પ્રત્યય છે એ છે ઈ. આ જે ઈ છે તે દીર્ઘઈ છે, જેના પરથી શબ્દ અંગ સાથે આ પ્રત્યય જોડાય છે ત્યારે કયો શબ્દ થાય છે? જાણે કે ભારત વત્તા ઈ, ભારતી. જેવી રીતના ગુજરાત પરથી શબ્દ બની ગયો ગુજરાતી, બંગાળ પરથી બની ગયો બંગાળી, પંજાબ પરથી શું બનશે? પંજાબી. તો આમાં જે ઈ પ્રત્યય દેખાય છે તે આ દીર્ઘઈ પ્રત્યય છે અને એ કયો છે? પર પ્રત્યય છે. બીજો જોઈએ, એક છે ઈક અથવા તો ઈકા. જાણે કે તો ઈક અને ઈકા પરથી શબ્દ જોઈએ શારીરિક. બીજો શબ્દ જોઈએ માનસિક, બૌદ્ધિક. તો તમે આમાં જોઈ શકો છો કે આમાં કયો પ્રત્યય છે? ઈક, ઈક, ઈક. હવે તમને કેટલીક વાર પરીક્ષામાં પૂછાય છે કે સાચી જોડણી શોધો. તો તમે અહીં ઈક અને ઈકામાં જોઈ શકો છો કે ઈકમાં આ ઈ છે તે કેવો છે ભાઈ? હસ્વ છે. એટલે આ જોડણીમાં પણ આપણને કામ લાગે છે. ત્યાર પછી છે ઈલ, શબ્દ છે અનિલ, ઉર્મિલ. તો આમાં તમે જોઈ શકો છો કે ઈલ પ્રત્યય છે. આ ઈલ કયો છે ભાઈ? હસ્વ છે. આમાં આટલું જ વસ્તુ ધ્યાન રાખવાનું, હસ્વ કયું છે ને દીર્ઘઈ કયો છે. ત્યારબાદ ઈય. ઈયમાં રાજકીય, ભારતીય, નાણાકીય. તમે પ્રત્યય જોઈ શકો છો કે ઈય પ્રત્યયમાં ઈ કયો છે ભાઈ? દીર્ઘ છે. આ પણ આપણે લખતા જઈએ કે દીર્ઘઈ રસ્વઈ ક્યાં આવે છે. પછી આવે અનિય. અનિયમાંથી શબ્દ બને છે ભવનીય, પૂજનીય, ભજનીય. તો આમાં અનિય પ્રત્યય છે. તો અનિય એ શું છે? એ પણ પર પ્રત્યય છે. તો પહેલો કયો આવી ગયો? ઈ આવી ગયો. ઈ કેવો છે ભાઈ? દીર્ઘ છે. બીજો ઈક અને ઈકા છે એ હસ્વ છે. ઈલ છે તે શું છે? હસ્વ છે. ઈય છે તે શું છે? દીર્ઘ છે. ને અનિયમાં ઈ પણ શું છે? એ પણ દીર્ઘ છે. તો ઈ, ઈક, ઈકા, ઈલ, ઈય, અનિય. તો આ પણ શું છે? આ પણ પર પ્રત્યય છે. થોડા વધુ જોઈએ. ત્વ પ્રત્યય. ત્વ પ્રત્યય એ ભાવવાચક પ્રત્યય છે. જાણે કે લઘુત્વ, ગુરુત્વ, સુંદરત્વ. તો આમાં કયો પ્રત્યય વપરાયેલો છે? ત પ્રત્યય છે. તેવી રીતના ત્વ જેવો જ બીજો એક પ્રત્યય છે તા. આના પરથી જ બની શકે છે લઘુતા, ગુરુતા અને સુંદરતા. એટલું વસ્તુ ખાસ યાદ રાખવાનું કે આ શું છે કે ભાવવાચક પ્રત્યય છે. હવે તમે જ્યારે એક પ્રત્યયનો ઉપયોગ કરો છો ત્યારે બીજો પ્રત્યય ઉપયોગ થતો નથી.
જાણે કે તમે આમ લખો સુંદરત્વા, તો આ શબ્દ ખોટો પડે. કોઈ પણ એક જ પ્રત્યયનો એક જ અંગ સાથે ઉપયોગ થાય છે. આટલું ખાલી ધ્યાન રાખવાનું કે ક્યાં ભૂલ પડે છે આપણી. ત્યારબાદ બીજો પ્રત્યય છે ઈન. હવે આ ઈનમાં આપણે પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બે પ્રકારના રૂપ બને છે. પુલ્લિંગ કોને કહેવાય એ તો તમને ખબર જ છે કે પુલ્લિંગ એટલે પુરુષવાચક થશે અને સ્ત્રીલિંગ એટલે સ્ત્રીવાચક થશે. તો ઈન પ્રત્યય જાણે કે પુલ્લિંગમાં થશે તો આપણા બન્યા વિદ્યાર્થી. બરાબર, આમ લખશો. કેટલાક વિદ્યાર્થીઓ વિદ્યાર્થી લખે છે, ખોટું પડે. આ વિદ્યાર્થી આ પ્રકાર થશે. હવે વિદ્યાર્થીની, આ વિદ્યાર્થી તો પુલ્લિંગ થઈ ગયું. કેટલાક છોકરાઓ વિદ્યાર્થીની આમ લખે, આ પણ ખોટું છે. તો એનો શું આવશે? જોડણી કેવી થશે? વિદ્યાર્થીની. આ સાચી જોડણી છે. વિદ્યાર્થી પુલ્લિંગ છે તો આ વિદ્યાર્થીની શું થશે? સ્ત્રીલિંગ થશે. આમાં પ્રત્યય કયો આવશે? ઈન પ્રત્યય આવશે. પરંતુ પુલ્લિંગ સ્ત્રીલિંગ બે પ્રકારના રૂપ બનાવીએ છીએ. તેથી પુલ્લિંગમાં દીર્ઘઈ કરીએ છીએ અને જ્યારે સ્ત્રીલિંગમાં રસ્વઈ કરીએ છીએ. આ પણ એક નિયમ જોઈ લઈએ. જાણે કે સ્વામી, તો આમાં ઈ શું છે? દીર્ઘઈ બની ગયો. પરંતુ જ્યારે એનું સ્ત્રીલિંગ થશે, સ્ત્રીલિંગમાં રૂપ શું થશે? સ્વામીની. બરાબર છે. હજુ એક શબ્દ જોઈએ, જાણે કે તેજસ્વી, તો આના પરથી સ્ત્રીલિંગ શું થશે? તેજસ્વીની. આ ખાસ ધ્યાન રાખવું, ઈન પ્રત્યય છે. ત્યારબાદ બીજો પ્રત્યય છે ક્રિય. જોજો, આ એક આખો ક્રિય પ્રત્યય છે. જાણે કે નિષ્ક્રિય, સક્રિય. તો આમાં ક્રિય પ્રત્યય પૂરો છે, ઈય પ્રત્યય નથી. આમાં ક્રિય પોતે એક પ્રત્યય છે. હજુ એક પ્રત્યય છે. કેટલા થઈ ગયા ભાઈ? એની પણ ગણતરી રાખશો. 5 તો ઉપર થઈ ગયા. 6, 7, 8, 9. 10મો જોઈએ. 10મામાં આવશે માન અથવા તો વાન. તો આના પરથી શબ્દ બનશે બુદ્ધિમાન અથવા તો શક્તિમાન, ભક્તિવાન. તો આ જે શબ્દ છે તે માન અને વાન, એ પણ શું છે? એ પણ એક પર પ્રત્યય છે. થોડા વધુનો અભ્યાસ કરીશું. થોડા હજુ પૂર્વ પ્રત્યય જોઈએ. હા સોરી પર પ્રત્યયો. આઈ. તમે ગણિતમાં દાખલા ગણો છો તેમાં આઈ વધારે આવે છે. આઈ એટલે માતાની. આ એટલે જાણે કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. તો આમાં કયો પ્રત્યય આવી ગયો? આઈ પ્રત્યય આવે છે. બીજો પ્રત્યય છે ત, ખાલી ત પ્રત્યય. જાણે કે રમત, ગમત. આમાં ત પ્રત્યય આવે છે. હાર. પરીક્ષામાં પૂછાયો હતો બોર્ડની કસોટીમાં કે સર્જનહાર માં કયો પ્રત્યય છે? તો અહીંયા હાર છે, તે હાર કયો આવશે? પર પ્રત્યય આવશે. જાણે કે સંહાર, તારણહાર. બરાબર છે. તો હાર પ્રત્યય આવે છે, તે કયો આવશે? પર પ્રત્યય આવશે. અને છેલ્લો જોઈએ આપણે. હવે આપણે અરબી ફારસીના પરપ્રત્યયોનો અભ્યાસ કરીએ. તો અરબી ફારસીમાં પણ કેટલાક પરપ્રત્યયો ગુજરાતીમાં આવી ગયા છે, તેનો અભ્યાસ કરીએ. જાણે કે પહેલો છે ડાર. તો ડાર પરથી આપણે કયો બનાવીએ છીએ શબ્દ?
દુકાનદાર, પગારદાર, પાણીદાર. તો તમે જોઈ શકો છો કે આમાં કયો પ્રત્યય છે ભાઈ, કે દાર પ્રત્યય છે. અને દાર એ શું છે, અરબી ફારસીનો છે. બીજો છે બાજ, જાણે કે દગાબાજ, કસરતબાજ, મસ્તીબાજ. તો આ શું છે કે બાજ એ શું છે, એ પરપ્રત્યય છે. તે ઉપરાંત બીજો છે ગીરી. ગીરી, ગીરી પરથી શબ્દ બને છે દાદાગીરી, સોદાગીરી, ગુલામગીરી. તો આવી જ રીતના દાદાગીરી, સોદાગીરી અને ગુલામગીરી. તો આ શું છે, આપણા અરબી ફારસીના પરપ્રત્યયો છે. તો આ થઈ ગયા આપણા પહેલાં 10 જોયા, 11, આ 12, 13, 14, 15 અને 16 એ આપણે શું જોયો, કે પરપ્રત્યયો જોયા. આ બધું શું જોયું, આ 15 આપણે પરપ્રત્યયો જોયા અને તેનો આપણે અભ્યાસ કરવાનો છે. આ સિવાય હું તમને કેટલાક ઉદાહરણો આપું છું, તેનો તમારે અભ્યાસ કરીને એમાં પરપ્રત્યય છે કે પૂર્વ પ્રત્યય તે જોવાનું. અને ખાસ